ઈશ્વરની કુટીર છે તમારે, બે કુટીર અને ખેતરમાં કુટીર છે. બસ તમે પેલા દિલ્હી કઠ્ઠા ભાગી ગયા તો મેં ભાગી જાઉં. હું હવે 1 વર્ષ મેડિટેશન અને આત્માનુસંધાન કરીને પછી અનુભવ કરીને 1 વર્ષ પછી આવીશ. તો મરી ગયા સુધી આવતા જ નહીં. અને સૂર્યનારાયણ ભગવાન હારે લઈ જાજો એટલે અમારે ભલે અંધારું રહે. સમજાય? બસ હવે મારા બેટા 49મો રાઉન્ડ, 49 વર્ષ તમારા દેશમાં છે ને 39મો રાઉન્ડ છે. અને સાલા હવે જો ગધેડા જેવું ને કૂતરા જેવું બોલશો ને તો સાલા અહીં ફરી પહેવાની દઈએ નક્કામાં. સાલા નોન સેન્સ. આગળ તમારા બાપનું રાજ છે, રામસાંગ ભાનુ, હું 27નો ચૌધરી. અરે તારી તો અત્યારે ઊંધું માર્યો, હવે નહીં ચાલવા દઈએ. અને ગયો તો ગયો સમજવાનો, હજારો જન્મ સુધી પતો નહીં લાગે મૂકો પ્રભુ. વસિત પ્રકાશમાંથી ગયો પછી એનું કંઈક ગમે એમ બધી 84 યોનિઓ છે. હા ગમે એમ ફરો, ફૂદડી ફરો. સરસ. વસીર કહે છે રામ તમને સંપૂર્ણ વિશ્વાસ હોય મારા વાક્યમાં તો કહું, નહીં તો રાખમાં હવન કરવા જેવું થશે. તો 39મો રાઉન્ડ છે. તમે મૂકા પ્રભુ તમે અભ્યાસી સંસ્કારી છો, બોલો આમાં કાંઈ પ્રકાશમાં બાકી છે? અને હવે હામું લાવે કાંઈ ને કાંઈ બાનાબાજી લાવે તો એ માણસ કહેવાય? તો એનો અર્થ એમ કે એને આત્માની સાચી શાંતિ જોતી જ નથી. એવું થાય ને શોર્ટમાં આપણે શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો. અને એને નકામી ભ્રાંતિઓમાં ચડીને મરવું છે દેહાધ્યાસની. શું કહે છે? એવો જ અર્થ થાય ને. તો પછી કોણ ના પડે, કોણ રોક્યા? એમ અમારે કાંઈ તત્વબોધની જરૂર નથી. બધા વયા જાય ને અને કોઈ ન આવે ને એવું લખી દઈએ અમે, ભાઈ બધા વયા જાવ ને કોઈ આવતા નહીં. બોલો મામા પ્રો હા કહેતો તો અમારે ત્યાં બોર ચાલુ કરવા થાય. હા અહીં ફસાઈ ગયા છીએ. કાલે કેવું રહ્યું મામા પ્રભુ? કેવો વાક્ય હવે તમે જુઓ છો વચનો? આ લખો નવા લગાવે છે, જુઓ નહીં? તમારું બધું એ થઈ ગયું. શું કહેવાય? ગુમસુમ શું કહેવાય? મારું મગજ પેલું થઈ ગયું. શું કે હે કેવું થઈ ગયું? બેર મારી ગયો. કોઈને કાન બેર મારી જાય, કોઈનું મગજ બેર મારી જાય. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન, પરમાકાશ, કેવલ, અનંત, શુદ્ધ, તેજઘન, પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं. महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य,
પરમ શાંતિ, પરમ ચિદાકાશ, અનંત, પૂર્ણ, નિરપેક્ષ, સત, અનંત, સંપૂર્ણ, અપરિઘી, નિર્ભ્રાંત, નિરપેક્ષ, વચિટરામ, નિર્વાણ. રાઉન્ડ 39મો રાઉન્ડ. અહીંયા સ્વસ્થતા શાંતિ ન રહેતી હોય તો જ્યાં રહેતી હોય ત્યાં જવાનું. તો કે ગામમાં પ્રભુ અહીં સ્વસ્થતા શાંતિ ન રહેતી હોય, જ્યાં સ્વસ્થતા શાંતિ રહેતી હોય ત્યાં જવાનું. કોને પૂછવાનું છે, કોને કહેવાનું છે? જેને જ્યાં જવું હોય ત્યાં જાય. આખો 7 ખંડના 800 કરોડ જ્યાં તેનું પ્રભુ કેવા મુક્ત વિચરે હે ને. તત્વબોધ મુક્ત, જીવન મુક્ત નહીં, તત્વબોધ મુક્ત. એમ તમે તત્વબોધ મુક્ત થઈ જાઓ. પછી અહીંયા ભૂલી જાઓ તો કે આમ થાય જેમ તેમ છે, યાદ રહેતું નથી ને ગૂંચવાઈ જાઉં છું ને કંઈ તમારાથી કંઈ વસિત પ્રકાશ નહીં ગૂંચવાઈ જાય. આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગવાસિત મહારામાયણ નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ સર્ગ 8મો, પેજ નંબર 1170. પેજ નંબર 1170, સર્ગ 8મો. સંસાર વૃક્ષના અમે આચાર્ય પ્રભુ પાસે જઈએ. એને પેરાલિસિસ થયું. આપણે કલોલના આચાર્ય ડૉક્ટર, એટલે પેલા ડૉક્ટરોનું બધું મીટિંગ હોય ને એમાં એસી ખૂબ ફાસ્ટ હતો. એસી એટલે એને માઇન્ડ સ્ટોપ થઈ ગયો. એ તો એમ કહે છે કે એસીને લીધે અસર થઈ અને કોઈકના ઇન્ફેક્શન આવી ગયું, એનો પેરાલિસિસ છે. એટલે ત્રિવેણી પેલી ત્રિમૂર્તિમાં છે. એટલે મેં ત્યાં જઈ આવ્યા. એ તો હસતા છે પણ આરામમાં છે. હવે થોડા ઊભા થાય છે, થોડા ચાલે. ઓળખું ને, કલોલ દવાખાનું છે આચાર્ય, જુનાગઢના સંપૂર્ણ ભગવાનના માણસ. એના ઘેરથી જે ડેન્ટિસ્ટ છે ને, અને એ અહીંના છે. એના ઘેરથી જે ઊંઝાના છે ને, વડનગર. અને આ પોતે પેલા છે, શું કહેવાય, હા એમ નહીં, ડૉક્ટર શેના છે આપણે? પેથોલોજી. અમે કીધું કે ભગવાન કહે છે કે હવે પ્રવૃત્તિ પામો ને નિવૃત્તિ પામો ને શાંતિ પામો. અમે એમ કીધું ભગવાન કહે છે નિવૃત્તિ પામો. ભગવાન કહે છે હા, આ જુઓ છો ને કે હવે નિવૃત્તિ પામો, શાંતિ પામો. એટલે આચાર્ય પ્રભુ કીધું, ચીનું પ્રભુ નથી કીધું. સમજ્યા મુકા પ્રભુ? અમે ડૉક્ટરને કીધું ભગવાન કહે છે દાખલ થતા જ એના ઘરમાં હવે નિવૃત્તિ પામો, શાંતિ પામો. એમ બધી ચિત્તની ને મગજની ને શરીરની ને બધી આ દેહાધ્યાસની ને હું તો મારા તારાની ને હું ને જગતની ને બધું અમારે છોડો. એ તો અહીંયા કહીએ છીએ, ત્યાં તો આજ 2 શબ્દ કીધા. ભગવાન કહે છે નિવૃત્તિ પામો, શાંતિ પામો. જેનું તમને નહીં, આચાર્ય પ્રભુને કીધું. મામા પ્રભુ આમ નીચું જોઈ ગયા, ઘરથી મનનું કીધું. ચાલો, એને ખબર નથી કે ગમે તે ક્ષણે આ પરપોટો ફૂટી જાય, ફૂટ દઈ. ન કરવાનું કર્યું ને કરવાનું રહી ગયું. પાછું આમાં તો કરવાનું કાંઈ નથી, અને ન કરવાનું એમાંય કરવાનું કાંઈ નથી. અને સહજ છે, સહજ પરમ શાંતિ. અને અહીંયા પ્રત્યક્ષ છે. આપણો જવાબ જીતુ પ્રભુ આપ્યો પણ મુકુદ પ્રભુ હવારનો આપ્યો. એ નરોવા કુંજરોવા કર્યું ને સવારે નરોવા કુંજરોવા કર્યું.
આપણે પૂછ્યું હતું ને ખબર પ્રશ્ન? કેમ પ્રત્યક્ષ હોય તો બાળક ઓળખે છે ને પંડિત નથી ઓળખતો? તો કેમ નથી ઓળખાતું? એટલે એમ કહી શકે હું જ બ્રહ્મ છું, જે બધું જ બ્રહ્મ છે એમાં હું જ બ્રહ્મ છું, પછી મારે બીજું છે જ નહીં, એને ક્યાં ઓળખવાનું છે? એવો છે. લેવો તમે હસો છો ને, એના માટે માંગણી નાખીને કઢાવો. એમ. શું કે છે? ના બોલતો હોય એને બોલાવવો મુશ્કેલ અને બોલતું હોય એને બંધ કરવું મુશ્કેલ. એટલે એમ કરીને અમને કહી દીધું. સારું કર્યું. જે હોય કહી દેવું મોઢે મોઢે સારું. તમારી વાત અમારી વાત છે. હમણાં કહે છે ને તો વાતો ના કરવાની. अच्छी बात है. સર્ગ 8મો સંસાર વૃક્ષનો ઉચ્છેદન વિધિ, પેજ નંબર 1170. આ 8મા સર્ગમાં સંસારરૂપી વૃક્ષનો જ્ઞાનથી ઉચ્છેદ થઈ જાય છે તે કહેવાશે અને સંકલ્પથી ખડા થઈ ગયેલા કોઈ એક મંડપના જેવો જ આ સંસાર સંકલ્પ માત્રથી થયેલો છે એ પણ કહેવાશે. ભૂષુંડ બોલ્યો, હે વિદ્યાધર, નીચેના 7 લોકો સહિત પૃથ્વીરૂપ મૂળ પ્રદેશમાં રહેલું લોકાલોક સુધી સર્વ પર્વતોના અંદરના ભાગોરૂપી ક્યારાવાળું 10 દિશાઓની અંદર આડી શાખાઓ વડે, આકાશની અંદર ઊભી શાખાઓ વડે અને તેની અંદર વસનારા પ્રાણીઓના સંચાર વડે ચંચળ થઈ રહેલું તથા આગળ જણાવ્યા પ્રમાણે અતિ વિસ્તારવાળું આ જગતરૂપી વૃક્ષ અહંકાર રૂપી બીજમાંથી ઉત્પન્ન થાય છે. એટલે પ્રસાદ પછી 1 કલાક પછી તો પાણી પીવાય ને? પ્રસાદ પછી 1 કલાક પછી ન પીવાય? 1 કલાક તો થઈ ગયો ને. કેમ ગોપ્રભુ? પણ હાથ ચોખ્ખા હોવો જોઈએ, ગ્લાસ ચોખ્ખો હોવો જોઈએ, પાણી ચોખ્ખું હોવું જોઈએ. બરાબર પીવાય ને? હવે તો 1 કલાક પછી ના પીવાય. તાત્વિક દ્રષ્ટિએ જો અહંકાર શોધવા જઈએ તો સર્વ બ્રહ્મ માત્ર જ જણાયાથી એ અહંકાર કોઈ દિવસ છે જ નહીં. એટલું જ માત્ર તેનું જ્ઞાન છે કે જેથી એ અહંકાર રૂપી બીજ બળી શેકાઈ જાય છે. હું અમુક રૂપ છું એવી ભાવના થતાં અહંકાર ઉત્પન્ન થાય છે કે જે આ સંસાર રૂપ વૃક્ષના બીજરૂપ છે. હું એવું કાંઈ પણ છે જ નહીં, જે કાંઈ છે તે બ્રહ્મ માત્ર જ છે એવી ભાવના થતાં અહંકાર રહેતો નથી. માત્ર એક બ્રહ્મ બુદ્ધિ જ સર્વત્ર રહે છે અને એ જ ઉત્તમ જ્ઞાન છે. સૃષ્ટિના આરંભકાળમાં આ સૃષ્ટિ ઉત્પન્ન જ નહીં થયાથી હુંપણું કે તમારાપણું એ બંને ક્યાંથી ઘટે અને દ્વિત્વ એકત્વ આદિ ભ્રાંતિ પણ કેમ સંભવે? ન સંભવે. જે મુમુક્ષુ પુરુષો સમૂળ સંકલ્પ ત્યાગ કરવા માટે ગુરુના ઉપદેશ વચન સાંભળી તેમણે બતાવેલા નામ પ્રમાણે પોતાના પુરુષાર્થ વડે યત્ન કરે છે તેઓ જ્ઞાન પ્રાપ્તિ થયા પછી પરમપદને પહોંચવામાં જય મેળવે છે. જેમ રસોઈયો પોતે પાકશાસ્ત્રનો સારી રીતે અભ્યાસ કરીને તે પ્રમાણે રસોઈ બનાવે તો જ પોતાની બાબતમાં ફતેહ મેળવે છે. તેવી જ રીતે વિવેકી અધિકારી પુરુષ ગુરુ શાસ્ત્ર આદિ દ્વારા સર્વ જાણી લઈ તેમણે બતાવેલા માર્ગ અનુસાર યત્ન કરે તો જ તે મોક્ષ પર્યંત ફળ આપનારા પોતાના સ્વરૂપના વિવેકને પ્રાપ્ત થાય છે. બાકી તે કર્યા વિના ફક્ત જાણવા માત્રથી કશું થતું નથી.
બાકી તે કર્યા વિના ફક્ત જાણવા માત્રથી કશું થતું નથી. આ જગત સ્વપ્ન ઇન્દ્રજાળ આદિની પેઠે કેવળ ચૈતન્ય તત્વનો ચમત્કાર છે, તે વિના બીજું કાંઈ જ નથી એમ તમે સમજો. એ જગત ચેતન સત્તા સિવાય દિશાઓમાં પણ ક્યાંય નથી અને બહાર કે અંદર પણ ક્યાંય છે નહીં. જેમ ચિત્રકારના ચિત્તમાં કલ્પાયેલું ચિત્ર મનમાં સંકલ્પ સ્ફૂરતા દેખાય છે અને સંકલ્પ ન સ્ફુરે તો લય પામી જાય છે, તેમાં જગતરૂપી ચિત્ર માત્ર સંકલ્પ સ્ફુરવાથી જોવામાં આવે છે અને સંકલ્પ જ ન સ્ફુરે તો તે લઈને પ્રાપ્ત થઈ જાય છે, કૌંસમાં દેખાતું નથી. મોટા થાંભલાઓવાળો મુક્તામણી વડે બનાવેલો અને અનેક લક્ષ્ય યોજન સુધી સુવર્ણના મનોહર ચિત્રો વડે શોભતો કોઈ એક મંડપ છે કે જે મેરુના જેવા કાંતિમાન ગુગળ વડે ઉપરના ભાગમાં શોભાવાળા હજારો મણિયોના થાંભલાઓથી વીંટાયેલો છે અને કોઈ ઠેકાણે હજારો ઇન્દ્રધનુષ્યના જેવો અને કોઈ ઠેકાણે પ્રલયકાળના સંધ્યાકાળના વાદળાના જેવો મનોહર દેખાય છે. જે મંડપની અંદર વસનારા સ્ત્રીઓ, પુરુષો અને બાળકોની ક્રીડાને માટે એકબીજાની વચમાં પર્વતો, નદીઓ, જંગલો, હાથીઓ, ઘોડાઓ, દેવતાઓ, પશુ પક્ષીઓ અને મનુષ્યો ઇત્યાદિ નાના પ્રકારની રચનાવાળા પ્રાણીઓ રૂપી બીજો તથા તેના ઉપભોગના સાધનો વડે ચારે તરફથી ભરપૂર અંધકારનો નાશ કરનાર મણિયો, દીવાઓ, સૂર્ય, ચંદ્ર આદિ વડે પ્રકાશ થતાં લોકોની વ્યવહારમાં પ્રવૃત્તિ થવાથી શબ્દો વડે યુક્ત થઈ રહેલ, કોઈ ઠેકાણે અંધકારથી અને કોઈ ઠેકાણે પ્રકાશથી વિચિત્ર તરેની શોભાને ધારણ કરનાર પાતાળ, સ્વર્ગ આદિ બીજા લોકોરૂપી સંપુટો તે મંડપમાં મૂકવામાં આવ્યા છે. ક્રીડા સંબંધી શોભાની ખાણરૂપ એ મંડપની અંદર સુગંધ વડે મનોહર અને ચપળ મેઘ પંક્તિઓના જેવા ચંચળ પાંદડાને ધારણ કરી રહેલા કલ્પવૃક્ષો છેદાઈ જઈ સ્ત્રીઓના કર્ણભૂષણ આદિ અલંકારોમાં ઉપયોગી થાય છે. એ મંડપની અંદર બાળકના શ્વાસથી પણ ડોલતા અતિ હલકા કુલાચલ પર્વતો બાળકોને રમવાના દડાઓ રૂપી કલ્પાયેલા છે. એ મંડપની અંદર સંધ્યાકાળના વાદળા દિશાઓ રૂપી સ્ત્રીઓના કર્ણાભૂષણ રૂપે કલ્પવામાં આવેલા છે અને શરદ ઋતુના વાદળા દિશાઓ રૂપી સ્ત્રીઓના ચામર તરીકે કલ્પાયેલા છે. એ મંડપની અંદર પ્રલયકાળના વાદળા વીંઝળાઓ રૂપે કલ્પવામાં આવ્યા છે અને આ આખું પૃથ્વીનું તળ જુગટું રમવાની ચોપાટ તરીકે કલ્પાયેલું છે તથા તારાઓથી શોભતું આકાશ એક ચંદરવા તરીકે ગણવામાં આવ્યું છે. એ મંડપના આકાશરૂપ આંગણામાં જેની અંદર જગતની ઉત્પત્તિ અને લય થવાની પ્રવૃત્તિ રૂપી પ્રતિજ્ઞા લેવામાં આવે છે એવી જુગટાની રમત રમાય છે અને તે રમનારા તે મંડપના બ્રહ્માદિક સ્વામીઓ જરાયુજ આદિ 4 પ્રકારના પ્રાણીઓરૂપી સોગઠાને જન્મ મરણાદિક વડે વારંવાર આમ તેમ ફેરવ્યા કરે છે તથા તેમાં ચંદ્ર, સૂર્ય આદિ ગ્રહો રમવાના પાસાઓ રૂપ છે. આવી રીતનો એક મંડપ છે. એમ સંકલ્પ કરનારા પુરુષોને તે સંકલ્પ ઘણો લાંબા કાળ ભાવના કરવાથી આબેહૂબ કેમ જાણે નજર આગળ તરતો જ હોય તેમ થઈ જઈ સાચાના જેવો ભાસે છે. તેવી રીતે આ જગતરૂપી મંડપ પણ વિધાતાના સંકલ્પ માત્રથી જ ઉત્પન્ન થયેલો છે અને ચિત્રકારના ચિત્તમાં રહેલા ચિત્રની પેઠે તે માત્ર ચૈતન્ય તત્વના ચમત્કાર રૂપ છે અને મિથ્યા છતાં સંકલ્પ માત્રથી તે સ્ફુરી આવે છે. જો કે સર્વ દ્રશ્ય માત્ર આભાસ રૂપે રહેલ છે પરંતુ તાત્વિક દ્રષ્ટિએ તે છે જ નહીં. ફક્ત કોઈ માયાવીની માયાની પેઠે મિથ્યા છતાં પણ કોણ જાણે ક્યાંથી ઉત્પન્ન થયેલ હોય તેમ જોવામાં આવે છે. જેમ સોનાની અંદર કંકણ, કુંડળ આદિ ભાવો રહેલ છે તે રીતે સંસાર પણ ચૈતન્ય તત્વના ચમત્કારની અંદર જ રહેલો છે કે જે સંસાર સંકલ્પનો ક્ષય થતાં તરત ક્ષય પામી જાય છે.
હવે સંકલ્પ કરવો અથવા સંકલ્પ જ ન થવા દેવો એ બંને વાત તમારા પોતાના ખાસ તાબાની જ છે. માટે જેમ તમારી ઈચ્છા હોય તેમ તમે કરો. જે પુરુષ કરવા યોગ્ય કર્મનો જો કે ત્યાગ કરતો નથી, પરંતુ અન્નપાન આદિ ઐહિક આ લોક સંબંધી ભોગની સામગ્રી અને દાન યજ્ઞ આદિ પારલૌકિક પરલોક સંબંધી ભોગની સામગ્રી એ બંનેમાં નિષ્કામ હોવાથી કાંઈ પણ ફળની અભિલાષા રાખતો નથી, તેવા વિતરાગ પુરુષનો આ છેલ્લો જન્મ છે. જે પુરુષ કરવા યોગ્ય કર્મનો જો કે ત્યાગ કરતો નથી, પરંતુ અન્નપાન આદિ ઐહિક આ લોક સંબંધી ભોગની સામગ્રી અને દાન યજ્ઞ આદિ પારલૌકિક પરલોક સંબંધી ભોગની સામગ્રી એ બંનેમાં નિષ્કામ હોવાથી કાંઈ પણ ફળની અભિલાષા રાખતો નથી, તેવા વિતરાગ પુરુષનો આ છેલ્લો જન્મ છે. હે શુદ્ધ બુદ્ધિમાન વિદ્યાધર, આ ત્રણેય લોકને પવિત્ર કરવાવાળી મહાપવિત્ર અને પૂર્વની અવિવેક દશાના કરતાં વળી કાંઈ બીજી તરહની વિવેક પદવીને તમે પ્રાપ્ત થઈ ગયેલા છો. તમારા આ મનના સંકલ્પ બળથી પણ ઉત્તમ એવી પદવીથી હવે તમે નીચે પડશો નહીં. માટે વાણી અને મનના વ્યાપાર રહિત મન વાણી વડે અગમ્ય શુદ્ધ ચિદ્રૂપ પરમાત્માનું અવલંબન રાખી મન આદિ સર્વ દ્રશ્ય વર્ગને છોડી દો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો માયા મંડપ વર્ણન નામનો સર્ગ 8મો સમાપ્ત. સર્ગ 9મો જગત ચિન્માત્ર છે. આ 9મા સર્ગમાં જગતની ઉત્પત્તિ, લય, સત્તા, સ્ફૂર્તિ ઇત્યાદિ સર્વ ચેતનને આધીન હોવાથી અને એ સઘળો ચેતનનો જ ચમત્કાર હોવાથી જગત પણ ચિન્માત્ર છે એમ કહેવાશે. ભૂષુંડ બોલ્યો, હે નિષ્પાપ વિદ્યાધર, દ્રશ્ય વર્ગને તેમાં રહેલ ક્રિયા, ગુણ, દોષ એ આદિને તથા તેને દ્રષ્ટારૂપે જોનારા તેથી જુદા જણાતા જીવ ચૈતન્યને એ સર્વને તત્વદ્રષ્ટિથી મિથ્યા સમજી તે તરફ કાંઈ લક્ષ નહીં આપતા નિર્મળ જળની અંદર પ્રતિબિંબ રૂપે રહેલા સૂર્યકિરણની પેઠે તાપથી રહિત થઈ જઈ શાંતપણાથી સર્વત્ર ભરપૂર પ્રકાશમય એક શુદ્ધ ચિદાત્મા રૂપ થઈને તમે રહો. જેમ પરબ્રહ્મ જેમ પરસ્પર એકબીજાના ધર્મોનો વિરુદ્ધપણું હોવા છતાં સમુદ્રમાં જળમાં એક સરખી રીતે વડવાન રહેલો છે, તે રીતે દ્રશ્ય વર્ગ પોતે ચૈતન્ય તત્વના કરતાં અચેતન વગેરે વિરુદ્ધ ધર્મોવાળો હોવા છતાં સમાનપણાથી એ ચેતન સત્તાની અંદર જ આભાસ રૂપે રહેલો છે. કેમ કે તે જળ વર્ગમાં જે ચૈતન્યની પ્રતીતિ થાય છે તે ચેતન સત્તાથી જ છે. જેમ અગ્નિની જ્વાળાના નાશનું અને ઉત્પત્તિનું કારણ પવન જ છે, તે રીતે જગતમાં જણાતા જળ અને ચેતન એ બંને ભાગના હેતુરૂપ એક ચેતન સત્તા જ છે. કારણ કે તેઓનું ચેતનપણું ચૈતન્ય સત્તાને જ આધીન છે. હું એવી કાંઈ પણ વસ્તુ છે નહીં. જે કાંઈ છે તે ચૈતન્ય છે. એ પ્રમાણે તમે કેવળ ચૈતન્ય આત્મામાં જ શાંત થાઓ અને પછી જેવું થઈ રહેવાય તેવા થઈને રહો. જેમ નિર્મળ જળની અંદર વ્યાપી રહેલું દૂધ અગ્નિ વડે જળનો નાશ થઈ જતાં પણ પોતે બહાર જળ બળી જતાં તેથી જુદું અને અંદર જળ ભેગું થયું હોય ત્યારે તેની અંદર બાકી રહે છે, તે રીતે તમે કે જે ચૈતન્ય છો તે સર્વ પદાર્થોની અંદર અને બહાર રહેલા હોવાથી તે પદાર્થોનો નાશ થઈ જાય તો પણ અવશેષ જ રહો છો. હે પ્રિય વિદ્યાધર, હું એવું કાંઈ અહંકારનું જુદું સ્થાન છું નહીં. જે છે તે ચૈતન્ય આત્મા જ છે. એ પ્રમાણે તમારું જીવ ચૈતન્ય જો બ્રહ્મ ચૈતન્યમાં અખંડ એકતાને પ્રાપ્ત થઈ ગયું તો પછી તેનાથી બીજો કાંઈ પણ વિષય જુદો જ નહીં રહેવાથી તમારા બ્રહ્મરૂપની કોને ઉપમા આપી શકાય તેમ છે? કોઈને નહીં. દેવતાઓ અને દાનવો સહિત પાતાળલોક, ભૂલોક અને સ્વર્ગલોક કેમ જાણે મૂર્તિમાન ખડા થઈ રહેલા હોય તેમ દેખાતું નથી.
અને પ્રીતિ, હર્ષ, ક્રોધ, યુદ્ધ, જય, પરાજય ઇત્યાદિ નાના પ્રકારના ભાવો બતાવવાથી તથા ભાગી જવું, દોડવું ઇત્યાદિમાં ઉતાવળું થવારૂપી બીજા પણ ભાવો બતાવવા વડે કેમ જાણે તે વખતના ક્રિયા થવાના કાળને મૂર્તિમાન રીતે બતાવતું હોય તેમ વ્યાકુળતાનો દેખાવ આપતું ભીંતમાં રંગમય ચિત્રમાં આલેખેલ જગત જેમ ભીંતની અંદર આલેખેલા કોઈ એક મુનિના પુતળાની પેઠે ભીંતમાં ભીંત રૂપે વ્યાપાર રહિત જ થઈ રહે તેમ માયામાં પ્રતિબિંબિત થયેલ સબલ બ્રહ્મ કૌંસમાં ઈશ્વરરૂપી ચિત્રમાં આલેખેલું આ દ્રશ્યમાન જગતરૂપી ચિત્ર પણ શુદ્ધ ચિદાકાશ રૂપી ભીંતની અંદર શુદ્ધ ચિદાકાશ કે જે પોતાનું વાસ્તવ સ્વરૂપ છે તે રૂપે જ રહેલ છે. જડ સંબંધી કે ચેતન સંબંધી જેવા સંકલ્પો વિશેષ કરી વારંવાર ચિત્તમાં અહર્નિશ સ્ફુર્યા કરે તેવું પોતાની મેળે થઈ જવાય છે. માટે જેમ તમારી ઈચ્છા હોય તેમ તમે કરો. જેમ સૂર્યના કિરણો ઝાંઝવાના જળરૂપે ભ્રાંતિ વડે પ્રતીતિમાં આવે છે, પરંતુ તેનું વાસ્તવ સ્વરૂપ જાણનારા પુરુષને તે તરફ જવા આવવામાં અટકાવ કરી શકતા નથી, તેમ ચિદાત્માના ચમત્કારો ચૈતન્યરૂપ આકાશની અંદર ભ્રાંતિ વડે જગતના આકારે દેખાય છે. પરંતુ જાણવાનું સર્વ જેણે જાણી લીધેલું છે એવા જ્ઞાની પુરુષને તે શુદ્ધ ચૈતન્ય જણાયાથી તેના પારમાર્થિક વિચારમાં તે કાંઈ અટકાવ કરનાર થતું નથી. જેને આંખમાં તિમિર રોગ થયો હોય તે પુરુષને આકાશની અંદર કેશ મશક આદિ જેવા આકારોની પ્રતીતિ થવી વગેરે અને ભ્રાંતિ સ્ફુરી આવે છે. તે રીતે આ સંસારમાં જ રચ્યા પચ્યા રહેનાર અને અજ્ઞાનરૂપ અંધકાર વડે વ્યાપ્ત થયેલ દ્રષ્ટિવાળા પુરુષને પોતાના આત્મામાં જગતરૂપ ભ્રાંતિ સ્ફુરી આવે છે. ઉપર જણાવ્યા પ્રમાણે જગત, તમે અને હું ખરી રીતે બ્રહ્મ સ્વરૂપ જ છે. ફક્ત આભાસ માત્ર જ છે. માત્ર અજ્ઞાનને લીધે જ દેખાય છે. તાત્વિક દ્રષ્ટિએ જોતા એ જગત થયેલું જ નથી અને અજ્ઞાન દ્રષ્ટિએ જોતા થયેલું જણાય છે. સૂર્યના કિરણોમાં ભ્રાંતિ વડે રચાયેલા ગંધર્વનગરના જેવું આ જગત વ્યવહાર દશામાં ભીંત આદિમાં ચિત્રરૂપે આલેખાયેલા જગતની પેઠે દેખવા માત્ર જ છે. બાકી તેને જગત રૂપે જોવા જઈએ તો આકાશની લતાની પેઠે તે સત્ય નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો ચિત્ત નાસ્તિ યોગ નામનો સર્ગ 9મો સમાપ્ત. સર્ગ 10મો. બ્રહ્મ નિર્વિકાર છે અને જગત મિથ્યા છે. આ 10મા સર્ગમાં નિર્વિકાર કારણથી રહિત બ્રહ્મ જ યથાસ્થિતપણે રહેલ છે. તે અને કોઈ કાળે અથવા કોઈ સ્થળે જગત ઉત્પન્ન થયેલ નથી એ વાત કહેવામાં આવશે. ભૂષુંડ બોલ્યો, ચૈતન્ય તત્વથી જુદા જણાતા આ જડ જગતની જે કાંઈ સ્ફૂર્તિ થાય છે તે ચેતન સત્તાથી જ છે એમ તમે સમજો. જેમ જળમાં પડછાયા રૂપે પડેલો અગ્નિ ભિન્ન રૂપે દેખાતા છતાં જળથી જુદો કહી શકાતો નથી, તેમ જડ વસ્તુ તત્વદ્રષ્ટિએ ચેતન સત્તાથી જુદી નહીં હોવાથી જડ ચેતન એ બંને જરા પણ જુદા કહી શકાતા નથી. માટે જડ ચેતનનો અભેદ હોવાથી તમે દેહ વગેરે માપવાળા આકારનો આધાર રાખ્યા વિના ચિત્રકારના ચિત્તમાં બુટ્ટા રૂપે ઉઠેલ ચિત્રની અંદરના પરમ તત્વની પેઠે અનેક ગંધર્વનગરના અધિષ્ઠાનરૂપ આકાશની પેઠે કાંઈ વિક્ષેપ નહીં પામતા સ્વસ્થ થઈને રહો. જેમ ચંચળતા વિનાના નિર્મળ જળની અંદર કંઈક ફીણના પરપોટાનો સૂક્ષ્મ ભાવ ભવિષ્યમાં થવા માટે રહેલો જ હોય છે, તેમ બ્રહ્મ કે જે માયાનો સંબંધ થતાં ઈશ્વર પદ વડે સંબોધાય છે તે સર્વશક્તિમાન હોવાથી તેની અંદર સૂક્ષ્મ રૂપે જળ શક્તિ પણ રહેલી જ છે. પરંતુ જેમ કારણ વિના જળમાં સૂક્ષ્મ ભાવથી રહેલો ફીણનો ઝીણો પરપોટો પણ ઉત્પન્ન થતો નથી, તેમ સાત્વિક દ્રષ્ટિએ જોતા એ અદ્વિતીય પરમ તત્વમાં માયા જ નહીં હોવાથી
નિર્વિકાર બ્રહ્મમાંથી કારણ વિના સૃષ્ટિ આદિ કાંઈ ઉત્પન્ન જ થતું નથી. આ સૃષ્ટિની સ્થિતિ કારણ વિના જ ભ્રાંતિ માત્રથી જોવામાં આવે છે અને તેનું કારણ શોધવા જઈએ તો કશું દેખાતું નથી. માટે જગત આદિ કાંઈ ઉત્પન્ન પણ થતું નથી અને તેનો નાશ પણ થતો નથી. કારણનો અત્યંત અભાવ હોવાથી જગત આદિ કાંઈ પણ થયેલું જ નથી અને જેમ ઝાંઝવાનું જળ દેખવામાં આવતા છતાં મિથ્યા જ છે, તેમાં જગત નજરથી દેખાતા છતાં પણ સાવ મિથ્યા જ છે. બ્રહ્મ કે જે અનંત છે, જન્મ આદિ વિકારથી રહિત છે અને શાંત છે, તે જ આ સર્વ દ્રશ્યરૂપે ભ્રાંતિથી જોવામાં આવે છે. બાકી તેમાં કારણનો અભાવ હોવાથી નામરૂપવાળી સૃષ્ટિ છે જ નહીં. તેથી આ સર્વ ફક્ત એક નિર્વિકાર પરબ્રહ્મ રૂપ જ છે. માટે તમે બ્રહ્મરૂપે સર્વત્ર ભરપૂર છો. શિલાના અંદરના ગર્ભની પેઠે છેદ અને ભેદ વિનાના છો અને આકાશના અંદરના ભાગની પેઠે નિર્વિકાર છો તથા તેને લીધે જન્મથી રહિત છો, નિરવયવ છો અને જ્ઞાન સ્વરૂપ છો. વ્યવહાર દ્રષ્ટિએ જોતા તમે સર્વમાં કાંઈ અનિર્વચનીય રૂપે રહ્યા છો અને તાત્વિક દ્રષ્ટિએ જોતા સર્વ મિથ્યા હોવાથી તમે કશામાં કોઈ પણ રૂપે નથી. માટે તમે નિઃશંકપણે સારી રીતે સુખપૂર્વક રહો. બુદ્ધિ અને ચિદાભાસ એ બંનેથી રહિત પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપમાં તમે પોતાની મેળે શાંત થઈ જાઓ. જન્મ આદિ વિકારથી રહિત પરબ્રહ્મ પોતે નિત્ય આનંદરૂપ હોવાથી તેને કાંઈ એવું પ્રયોજન નથી કે જેથી તે આ સૃષ્ટિ આદિ કાર્ય કરે. માટે સૃષ્ટિ આદિ કશાનો સંભવ જ નહીં હોવાથી જે કાંઈ છે તે જન્મ આદિ વિકારથી રહિત પરમ કલ્યાણરૂપ પરબ્રહ્મ જ છે. જે અજ્ઞાની પુરુષો પોતાના આત્માને બ્રહ્મથી રહિત અને ચૈતન્યરૂપ નથી સમજતા, તેઓને અજ્ઞાનરૂપ બંધ કોઈ દિવસ નહીં ટળવાથી આ સૃષ્ટિનો નાશ થતાં તેમની ગતિ વિશેનો શો વિચાર કરવો? જ્યાં જ્યાં પરબ્રહ્મ છે ત્યાં ત્યાં જગત પોતાના નામરૂપથી રહિત પરબ્રહ્મ રૂપે જ રહેલું છે. તણખલામાં, લાકડામાં, જળમાં, ભીંતમાં અને સર્વ ઠેકાણે પરબ્રહ્મ રહેલ છે અને પરસ્પર ઓતપ્રોત થઈને રહેલો અનેક સૃષ્ટિઓનો સમૂહ પણ કૌંસમાં ચેતન તત્વના અલૌકિક ચમત્કારથી સર્વત્ર રહેલો છે. બ્રહ્મમાં શું આમ જગતની પ્રતીતિ થયા કરવી એ તેનો સ્વભાવ હશે કે? એવી શંકા લાવવાનો અહીં અવકાશ જ નથી. કેમ કે એ અનંત પરમ તત્વમાં તે તત્વ પોતે એક જ હોવાને લીધે પોતાપણું અને પારકાપણું એ આદિનો અત્યંત અભાવ હોવાથી જ બીજાનાથી પોતાને જુદો પાડનારો સ્વભાવરૂપ ધર્મ તેમાં સંભવતો જ નથી. દરેક વસ્તુનો સ્વભાવ કે જે પોતાના આશ્રયને બીજાનાથી જુદો પાડવામાં મુખ્ય સાધનરૂપ છે, તે જેમ અગ્નિનો ઉષ્ણતારૂપી સ્વભાવ બીજે ઠેકાણે જળ આદિમાં અભાવવાળો હોય છે, તે રીતે પોતાના આશ્રયથી અન્ય સ્થળોમાં અભાવવાળો જ હોય છે. તેને લીધે પરબ્રહ્મ કે જે અનંત છે તેમાં જુદી પાડવાની બીજી વસ્તુ જ નહીં હોવાથી સ્વભાવ આદિ ખોટી કલ્પનાઓ ટકી શકતી નથી. નિત્ય અને અનંત પરમાત્મામાં વિજાતીયપણું કે સજાતીયપણું એ બંનેનો અત્યંત અસંભવ હોવાથી સજાતીય વિજાતીય આદિથી પોતાના આશ્રયના ભેદને બતાવનારા સ્વાભાવિક તેમાં છે જ નહીં. વસ્તુગતિની સ્વયં પ્રકાશ તે પરમ તત્વ પોતાની મેળે જ સિદ્ધ છે. લોકમાં પણ જે ધર્મ કે જે ભાવો પોતાની મેળે સ્વતઃ સિદ્ધ જ છે અને પોતાના આશ્રયને બીજાઓનાથી જુદા પાડી આપવાના સ્વભાવનું કાર્ય નથી કરતા. તેમાં સ્વભાવનો વ્યવહાર થતો નથી. હે સુશીલ વિદ્યાધર, જેમ બ્રહ્મમાં જગત ખરી રીતે છે જ નહીં, તેમ સૂક્ષ્મ બુદ્ધિથી જોવામાં આવે તો અહંકાર પણ અંદર જોવામાં આવતો નથી. પણ જેમ બાળકની ભ્રાંતિએ કલ્પેલો હાવ મિથ્યા છતાં આગળ આવી ઊભો રહે, તેમ અહંકાર મિથ્યા છતાં કોણ જાણે ક્યાંથી આવી ખડો થઈ જાય છે. અહંકારના નામરૂપને છોડી દઈએ તો જે શેષ રહે તે પરબ્રહ્મ જ છે
અને અહંકારને નામરૂપ સહિત માની લઈ તેના સ્વરૂપની તત્વદ્રષ્ટિએ શોધ કરીએ તો તે મિથ્યા હોવાથી ક્યાંય જતો રહે છે. એ રીતે જગત તથા બ્રહ્મ એ બંનેનો જે કાંઈ ભેદ જણાય છે તે કલ્પિત હોવાથી ખરી રીતે અભેદ જ છે અને પર્યાય શબ્દોનો અર્થ જેમ એક હોય તેમ એક જ છે. જેમ સોનાનો અને કડાનો ભેદ તો સંકલ્પ માત્ર તથા મિથ્યા જ છે, તેમ બ્રહ્મનો અને જગતનો ભેદ પણ સંકલ્પ માત્ર તથા મિથ્યા જ છે એમ વિદ્વાનોએ નિશ્ચય કર્યો છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો સર્ગા અપવર્ગ પ્રતિપત્તિ યોગોપદેશ નામનો સર્ગ 10મો સમાપ્ત. સર્ગ 11મો. જગત બ્રહ્મરૂપ છે. આ 11મા સર્ગમાં ઇન્દ્રિયોને જીતી લઈ નિર્વિકાર ચિત્તની પૂર્ણ પરમાત્મામાં સ્થિતિ રાખવાનું અને દેહાદિક દ્રશ્ય પદાર્થો તરફ દ્રષ્ટિ નહીં રાખવાની સ્થિતિને દ્રઢ કરવાનું કહેવામાં આવશે. ભૂષુંડ બોલ્યો, વસ્ત્રાદિકથી રહિત એવા પોતાના દિગંબર શરીરમાં વસ્ત્રો વાગે અથવા પ્રિય સ્ત્રીઓના સ્તનાદિક અવયવોનો સ્પર્શ થાય તો પણ તે બંનેને મનમાં કશો વિકાર નહીં લાવતા જે સમાન રીતે ગણતો હોય તે ધીર પુરુષ પરમપદમાં રહ્યો છે. પદાર્થોથી વિકારોનો ઉદય થવાના સંબંધમાં એ સર્વ મિથ્યા છે એમ સમજી જ્યાં સુધી સુષુપ્તિ અવસ્થાના જેવી પરમ સુખમય નિર્વિકાર દશા પ્રાપ્ત થાય ત્યાં સુધી ધીરતા રાખી પોતાના પુરુષ પ્રયત્નથી અભ્યાસ કરવાનો છે. જે પદાર્થ કૌંસમાં જગત જે પદાર્થ જેવો બ્રહ્મરૂપ છે તેને તેઓ બ્રહ્મરૂપ જાણનારા તત્વજ્ઞ પુરુષને મનને દુઃખ ઉપજાવનારી પીડાઓ પોતાની આગળ મૂર્તિમાન આવી ઊભી રહે તો પણ જળ જેમ કમળને અટકી શકતું નથી તેમ જરા પણ ઈજા કરી શકતી નથી. શાંત બુદ્ધિવાળો જે વિવેકી પુરુષ સંકલ્પનો ઉદય જ નહીં થવા દેતા શસ્ત્રો અને અંગનાઓ કે જેઓ ભ્રાંતિ વડે મૃગજળની પેઠે દેખાતા છતાં તત્વદ્રષ્ટિએ જોતા આકાશના જેવા શૂન્ય જ છે તેઓ દૈવયોગથી પોતાના અંગમાં લાગેલ હોય તો પણ તે વડે કશો હર્ષ શોકાદિક વિકાર ન પામતા નહીં લાગેલા જેવા દેખે છે. તે જ ખરું દેખે છે. જેમ ઝેર પોતે પોતાના મૂળ સ્વભાવને નહીં છોડતા પોતાને મેળે ગુણ આદિ દુષ્ટ કીડાઓ રૂપે બની જાય છે, પરંતુ ખરી રીતે કાંઈ એ કીડા વગેરે વિષથી જુદું નથી, તે રીતે આત્મા કે જે બ્રહ્મરૂપ છે તે પોતાના મૂળ બ્રહ્મ સ્વરૂપને નહીં છોડતા જીવભાવે વિવર્ત રૂપે બની જાય છે કે જે જીવભાવ પોતાના તાત્વિક સ્વરૂપનું જ્ઞાન થતાં લય પામી જાય તેવો છે. જેમ મરણ ધર્મથી રહિત જડ વિષ પોતાના સ્વભાવને નહીં છોડી દેતા મરણ ધર્મવાળા કીટ આદિ જીવભાવને પ્રાપ્ત થઈ જાય છે, તેમ બ્રહ્મ ચૈતન્ય કે જે મરણ ધર્મથી રહિત છે તે પોતાના મૂળ સ્વભાવને નહીં છોડતા મરણ ધર્મવાળા જડ પદાર્થોના રૂપે વિવર્ત પામેલ છે. બ્રહ્મ કે જે અનંત છે તેના કોઈ એક પ્રદેશમાં જેમ વિષ પોતાના વિષપણાને નહીં મૂકતા પોતામાં જ ક્રમે કરી ઝેરી કૃમિ રૂપે થઈ જાય છે, તે જો કે ખરી રીતે તો વિષરૂપ જ છે, પરંતુ કેમ જાણે તેથી જુદો હોય તેમ દેખાય છે અને તે બ્રહ્મમાં વિવર્ત રૂપે ભાસે છે. તે આ પ્રમાણે આ જીવરૂપી ઝેરી કીડો પણ બ્રહ્મથી જુદો નહીં હોવા છતાં કેમ જાણે જુદો હોય તેમ રહ્યા છતાં કેમ જાણે તેમાં ન રહ્યો હોય અને બ્રહ્મરૂપ છતાં કેમ જાણે બ્રહ્મરૂપ ન હોય અને તેથી જુદો હોય તેમ થઈ રહેલ છે. તેને બ્રહ્મ દ્રષ્ટિથી જોઈએ તો જન્મ કે મરણ સાથે કશો સંબંધ જ નથી અને જીવ દ્રષ્ટિએ તેને જન્મ મરણની દશા જોવામાં આવે છે. દેહેન્દ્રિય અને વિષય રૂપે પદાર્થોમાં અમુક હું છું અને અમુક મારું છે એવી આસક્તિ વડે નહીં બંધાતા પોતાના સ્વરૂપને નહીં ભૂલી ગયેલા તથા શ્રવણાદિક પ્રયત્નો વડે પોતાના આત્માનો અપરોક્ષ અનુભવ કરવામાં ઉપયોગી થઈ પડતા પોતાના આત્માથી જ પુરુષ પ્રયત્ન વડે આ સંસાર સાગર ગાયના એક પગલાની પેઠે સહેલાઈથી તરી શકાય છે. બાકી ફક્ત
દૈવના ઉપર જ આધાર રાખવાથી કશું થતું નથી. અને અતિ પ્રિય પદાર્થોની અંદર સાર રૂપે જે સુખ રહેલું છે તેની ઉત્તમ અવસ્થાને ઉત્પન્ન કરનારી જે પરિપૂર્ણ આત્માની અંદર સર્વ ભાવોને ઓળંગીને રહેલી શીતળતા છે કે જે સર્વ તાપોની નિવૃત્તિ થતાં અનુભવમાં આવે છે, તેવા સુખરૂપ આત્મલાભમાં શો અનાદર કરવાનો છે? સર્વ જગતના પદાર્થોની જે કાંઈ સત્તા જણાય છે તેની અંદર જ સર્વ બ્રહ્મ કે જે સદરૂપ છે તેની જ તત્કાળ ભાવના કરવામાં આવે તો પછી નિર્મળ અદ્વિતીય આત્મામાં મન, અહંકાર, બુદ્ધિ આદિ દોષો ક્યાંથી જ રહે? હે પ્રિય વિદ્યાધર, જેમ ઘટ પટ આદિ પદાર્થોને તટસ્થપણાથી તમે પોતે સાક્ષી રૂપે જુદા રહી જોયા કરો છો, તેમ શરીરને, અહંકારને, મનને, બુદ્ધિને અને અનુભવ આદિને પણ પોતે તેથી જુદા રહી કશામાં મમતાનું કે આત્મભાવનું અભિમાન ન કરતા સાક્ષી રૂપે જોયા કરો. અને પછી બહાર જે કાંઈ જગતના પદાર્થોના સમૂહના પ્રવાહ જોવામાં આવે છે તે સંબંધી અને અંદર મન બુદ્ધિ આદિ જે કાંઈ રહેલ છે તે સંબંધી કાંઈ પણ સંકલ્પ જ ન કરતા તે સર્વને મિથ્યા જ સમજી પોતાના આત્માના જ્ઞાન સ્વરૂપને ઓળખી લઈ તમે પોતાની સ્વાભાવિક સ્થિતિમાં જ રહો. એ જીવન મુક્ત દશાની સ્થિતિ એવી છે કે જે તેમાં સંપત્તિ કે વિપત્તિ, સુખ કે દુઃખ વગેરે કોઈ પણ હેતુથી કોઈને કોઈ પણ કાળમાં કોઈ જાતનો ગુણ દોષ લાગતો જ નથી. કેમ કે સર્વ એક આત્મામય જ હોવાથી તેમાં કર્તાપણું કે ભોગતાપણું કશું રહેતું જ નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો યથાભૂતાર્થ વેદન નામનો સર્ગ 11મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી દો. Happy birthday to you, Muga Prabhu. Birthday આપો. હવે પહોંચી જશે ને બધાને? કોણ છે? કંઈક લાડુ પ્રસાદ મળતો ને આજે બનાય બરાબર. 18 લાડુ હતું. હા 18 લાડુ છે. 18 લાડુ વધ્યા. એટલે આજે જમાડ્યા પછી હા 39 બન્યા. એમ નહીં, જે બપોરે પ્રસાદ મળતા એને આપો. હા એનું પ્રમાણ બધાને આપ્યા. બીજું બધું તો આપ્યું. તો કોણ નહોતું બીજું? હા અહીં નવા ભાઈ કોઈ આવ્યા. હા એને આપો 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 આપો. હા મામા પ્રભુને હળદર પ્રભુને આપણે એને સમજાવ્યા એ બધાને. હા નવા ભાઈ પણ આપો. તમે લેજો એટલે છે ને આપો. હે હા કેમ તમે પાછું લઈ જાઓ છો? નથી બાકી છે ને એ લોકોને.
તો સુશીલ પ્રભુ લાડુ આપ્યો તો કે નહીં આપ્યો? કારણ કે અમે લોકો 2:45 આવ્યા હતા એટલે આપ્યો. સવારે આપણે સવારે આપ્યો હતો. એને વાપર્યો હતો ના ત્યાં લઈ ગયા હતા ઘરે. એમ તો ત્યાં તો કાઢ્યો અમને બચાવ્યો ને. ભૂલી ન ગયા હોય ત્યાં રમકડામાં. એને ત્યાં શું પડશે લાડુ આવ્યો અહીંયા નહોતો વાપર્યો તો ત્યાં તો કાઢ્યો નહીં. જેને જેને બપોર જે નથી આવ્યો ને અત્યારે આવ્યા આપણા મામા પ્રભુ હર્ષદ પ્રભુ એ લોકોની સાથે જે છે એ લોકો. હર્ષદ પ્રભુ આપો. હર્ષદ પ્રભુ સેવા બધાને તો આપ્યો. સેવા કરનારા બધાને આપ્યો. સેવા કરનારા બધાને આપી. સેવા કરનારા બધાને આપ્યો. તુલસી પણ ફોન કરજો. લાડુ પ્રોગ્રામ લઈ ગયા તો ક્યાં નાખ્યો? એને અંદર મૂકી દો ઢાંકીને. અપાઈ ગયો ને? મૂકી દો. જો બિલાડી બગાડે નહીં. એ લાડુ પ્રસાદ મળ્યો? પ્રસાદ પ્રભુને મળ્યો. હમણાં વચનામૃત આપ્યા? હા આપે આની આગળ આવે. એ ધુરા પ્રભુ વચનામૃત આપ્યા? આપ્યા ને? તમને વચનામૃત આપ્યા? હા વસ્તુનું વેપાર મને આજે હું વાર્ષિક ઉત્સવનું લિસ્ટ પણ લઈ જાઉં છું. 7-8 વાર્ષિક ઉત્સવનું લિસ્ટ 7-8 લઈ જાઉં છું. મારા ખલાસ થઈ ગયા. આપો મામા પ્રભુએ આપી. પેલો આપ્યો હોય ને તમને વચનામૃત ફોટો? એકાદ બે ટાઈમ સીધું સામાન લેવા જઈએ એટલે આપતા